મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે ફરી પાછા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો તમારો ભાઈ જાગી ગયો છે અને જો અભી હાલ હજી 9 તૈયાર છે. તૈયાર હજી નાસ્તો કરવાનો બાકી છે, તો આપણે નાસ્તા પાણી કરી લેવી. નાસ્તો કરીને આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો મળીએ આપણે આગળ. તો મિત્રો આપણે નાસ્તો પાણી કરી લીધા છે. નાસ્તો પાણી કરીને આપણે આવી ગયા છીએ મંદિરમાં. તમે જોઈ શકો છો. તો મિત્રો દર્શન કરી લીધા છે આપણે. તો દર્શન કરીને આપણે જઈએ છીએ બહાર એક મિત્ર સાથે. શું કે કોઈ માર્યો તો તો રૂપિયા આવી શું એ બનાવે છે? મારે ને મારે હું ઉભો છું. મારે હા માર માર તો મિત્રો આપણે સાત્વિક તૈયાર થઈ ગયો છે. પછી આવડા એ ક્યાં ભાગે છો? એ તૈયાર થઈ ગયો છે. પછી માનું તૈયાર થઈ ગયો છે. પછી હસલો તૈયાર થઈ ગયો છે. ને એક આપણા કાકા ને એની નાની બેબલી આવે છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ જવા માટે બગીચે. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ જે પાવાગઢનો જે બગીચાનો જે ગેટ છે ને ત્યાં ગેટ આવી ગયા છીએ. ત્યાં થોડી ઘણી કાંઈક સૂચના છે, તો એનો તમને સમયપત્રક બતાવી દઉં ને એનો ગેટ બતાવી દઉં. તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં. તો આ બધી અંદર વસ્તુ લઈ જવાની બહુ જ ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે મનાઈ છે એ વસ્તુ તો લઈ જ નથી જવાની. તો આપણે મળીએ આપણે આગળ. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ગેટ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ બગીચાનો સમયપત્રક છે, બરોબર છે. તો આ સમય પ્રમાણે બગીચો ચાલુ રહેશે, ત્યારબાદ પછી બંધ કરવામાં આવે છે. તો તમારે આવવું હોય તો આ સમય પ્રમાણે આવી જજો અહીંયા. ને આપણે બધા આવી ગયા છે, તમે જુઓ. હર્ષલોની આવી ગયા છે, અહીંયા માનું છે ને સાત્વિકભાઈ જો લસરપટ્ટીમાં રમવા મળ્યા છે. ક્યાં ઉપર ક્યાં પડતો નહીં એલા એની હર્ષલોય છે જો. તો મિત્રો તમે ફેમિલી સાથે આવો તો તમે નાના નાના બાળકો માટે તમે જોઈ શકો છો સરસ મજાનું રમત ગમતની બધી વસ્તુ મેકેલી છે. લસરપટ્ટી છે, પછી હિંચકા છે, એવી બધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. બાળકો માટે તો રમવા માટેનું બહુ સારું છે. ઘડીક ઊભી રાખજે અને ઘડીક ઊભી રાખજે. સાત્વિકને ચડાવી દે માટે. સાત્વિકને આગળ રાખ. સાત્વિક એ શું થાય છે તને? આને તો બીક લાગે છે. આવો દે માનું બેન ધીમે ધીમે. હવે આનો વાળો. આવો દે આવો દે આવો દે આવો દે આવો દે. સાત્વિક ને હરકો બે જ જો. હવે ફેરે ફેરે ફેરે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હા 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 હા. વાહ વાહ વાહ. લે લે હવે આમ તો જો, આમ તો જો વિડિયો. આમ જો મજા આવે છે. બોલ તો કરી. મજા આવે છે. હા લાઈક કરજો, કે શેર કરજો, આમ જો ટીક કરજો. હા હા પહોંચી ગયા જેવી છે પાવાગઢનું મેન જે સ્થાન છે. આ જગ્યા તમે જોઈ શકો છો. મોટી વિશાળ જગ્યામાં આ બગીચો બનાવેલો છે. તમે જુઓ અલગ અલગ બધા ઝાડવા છે. છોકરાઓને મજા આવે એવું છે. નાના નાના બાળકોને તો બહુ મજા આવે એવું છે. આ બધું જુઓ. હા સાચું. મિત્રો તમે જોઈ શકો છો
કેવા મસ્ત મજાના ગુલાબના આમ તમે જો બગીચો બનેલો છે. ત્યાં અંદર તો જવાની મનાય છે, કેમ કે તો બધે બાળકો અંદર બધું બગાડી નાખે ને તો અંદર નહીં જવાનું. તો આપણી સાથે આવતા રહ્યો આગળ, આપણે આગળ તમને બતાવી જગ્યા મસ્ત મસ્ત. પાવગઢમાં આવી ગયા. ક્યાં? પાવગઢમાં. પાવગઢમાં આવી ગયા. આ જો કેવી મસ્તીની જગ્યા છે. મસ્તી ને કેવું છે? અહીંયા નાના નાના બાળકો રમી શકે છે. તમારે આરામ કરવા માટે બેસવું હોય તો બેસી શકો છો, મનને શાંત કરવા માટે. અહીંયા આવે જ છે, ઘણા બધા માણસો આવે જ છે. તો મિત્રો આજે નવરા હતા તે કીધું આજે બધા બાળકોને લઈને આવી ગયા આપણે બગીચે, કેમ કે બાળકો હારે રહેવું પડે ને. તો આપણે મિત્રો પાસે આવી ગયા છીએ આ બીજી જગ્યાએ, તમે જોઈ શકો છો. કેમ કે અહીંયા બધી બાજુ ફરતા ફરતા નકરા ઝાડવા છે. ઝાડવા ઘણા છે આમ તો, કેમ કે 6 વાગે બંધ થઈ જાય છે ને 6 વાગવામાં કંઈ બહુ હજી વાર છે નહીં, એટલે આપણે કંઈ બહુ આગળ નથી જવું. હા ભાઈ અમારે આગળ જાય છે કે અમારે બગીચામાં જવું છે જ્યાં એને જોવા. તમે જો ફરતો ફરતો નકરો મોટો બગીચો છે. ઓલા બે જોવા એક નંબર છે. એક પૂરું આવો આ બગીચા તમે ત્યાં કા સાદિક હા બગીચે આવો કે એક પૂરું બગીચે આવો. કા મજા આવશે. તમે આગળ જગ્યા જોઈ શકો છો. અમને સમજો એક નંબર જગ્યા છે. કેવી સરસ મજાની જગ્યા છે. તમારે અહીંયા નાસ્તા પાણી બાળકો માટે લાવવા હોય તો બાળકો માટે લાવી શકો છો. છે ને પણ એક નંબર લોકેશન. અહીંયા જ્યાં ત્યાં કચરો નાખવાની મનાઈ છે, તો એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. તો મિત્રો આઈ હોપ તમને આજનો અમારો બ્લોગ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. ને આવો તમે પણ આ બગીચામાં મુલાકાત લ્યો ને બાળકો સાથે તો બહુ મજા આવે. શું કેવું માનું, તું કેટલી વખત આવી ગયો બગીચામાં? મારે તો ઘણું થઈ ગયું, કેટલા 15 થી 16 વખત અહીં આવી ગયો છે. 15 થી 16 પાવાગઢ? હા, મારે તો કમસે કમ 2-2.5 વર્ષ પછી આવવાનો ટાઈમ મળ્યો. 15 થી 16 વખત આવી ગયો છું. વધારે બાળકોને લઈને આવો તો વધારે સારું પડે, મજા આવે બાળકોને પણ અને તમને પણ વધારે મજા આવે.